મારે આજની દીકરીઓને પ્રાર્થના કરવી છે, આજની બહેનોને મારે પ્રાર્થના કરવી છે કે આપણા વસ્ત્ર, આપણી સંસ્કૃતિ અને આપણી ભાષાને ભૂષા આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે કેવા વસ્ત્રો પહેરીએ છીએ એનું ધ્યાન સભાન આપણને હોવું જોઈએ. હું એ ભારતીય સંસ્કૃતિ નારી છું કે જ્યાં શિવાજી જેવા જન્મ લીધો હતો, રાણા પ્રતાપ જેવા જન્મ લીધો હતો, નરસિંહ મહેતા જેવા જન્મ લીધો હતો. મમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. તો એ ભાવ જાગૃત થાય અને ભાવ જાગૃત આંખોથી થતો હોય. પાપ પણ બે જ વસ્તુ કરે છે, આંખો કરે કાં તો કાન કરે, બીજું કશું પાપ નથી કરતું. આંખોથી જોવાય અને કાનથી સંભળાય. એને વૈષ્ણવ કહેવાય, એને વૈષ્ણવ કહેવાય. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીહવા થકી અસત્ય ન બોલે, જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ જાય હાથ રે. વૈષ્ણવ જન તેને કહીએ જે વીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ મોહ માયા તે નહીં જેને, મોહ માયા તે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રાગી, રામ નામ શું તાળી રાગી, સકલ તીર્થ તેના તન મારે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે વીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. પરસ્ત્રી જેને માત હોય સાહેબ એને વૈષ્ણવ જન કહેવાય. પણ આપણે આંકી લેવાનું કે હું છું કે નહીં. આજે શબ્દો તમારા ને મારા જીવનમાં હોય તો આપણે ખરેખર સાચા વૈષ્ણવ કહેવાઈએ, નહીતર તો આપણે વૈષ્ણવ ન કહેવાય. ભલે કહેતા હોય ઘણું હું તો વૈષ્ણવ કહેવાય નહીં સાહેબ. આ શબ્દો જો આપણા જીવનમાં ઉતરેલા હોય તો એને વૈષ્ણવ કહેવાય. એટલે ભાગવત કથાનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. અને કહે છે વિપ્રો, વિપ્ર એટલે બ્રાહ્મણ હોવો જોઈએ સાહેબ. વ્યાસના ખોળામાં, ભાગવતજીના ખોળામાં બેસી અને બ્રાહ્મણનો દીકરો જ બોલતો હોવો જોઈએ. અને બ્રાહ્મણને જ આનો અધિકાર છે સાહેબ. કોઈને આનો અધિકાર નથી. હું નથી કહેતો, ભાગવતજી કહે છે. અતિશયોક્તિ નહીં કે હું બ્રાહ્મણ છું એટલે હું કહી રહ્યો છું, પણ નહીં. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, બીજા નંબરમાં વિપ્ર હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, એ આનો અધિકારી છે. બ્રાહ્મણ સિવાય આ કથા કોઈ ન કરી શકે. કરતા ઘણા છે, કરવા વાળા ઘણા છે, પણ બ્રાહ્મણ જ આનો અધિકારી છે એ હું વાત કરું. માટે બ્રાહ્મણ પૂજનીય છે, માટે બ્રાહ્મણ પૂજનીય છે.
અને વેદ શાસ્ત્ર વિશુદ્ધીકૃત, કે જેને વેદોનું જ્ઞાન હોય, જેને પુરાણનું જ્ઞાન હોય, જે ભણેલો હોય, જે ગુરુની નિશ્રામાં જીવન વ્યાપન કરેલો હોય, એવો બ્રાહ્મણ, એવો વક્તા કથાનો અધિકારી છે. ઉપદેશ આપતો હોય ને આચરણમાં ન હોય એવો બ્રાહ્મણ પણ ન ચાલે. આચરણમાં હોવું જોઈએ, એ જ આનો અધિકારી છે. દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવો જોઈએ, ધીર ગંભીર હોવો જોઈએ અને પ્રફુલ્લિત હોવો જોઈએ. પૂજ્ય બાપુની કથા હમણાં કુરુક્ષેત્રમાં ચાલે છે. પૂજ્ય મોરારી બાપુની એ કહે કે ભક્ત કેવો હોવો જોઈએ? મુસ્કુરાતો, હસતો હોવો જોઈએ. અને હસેલો વ્યક્તિ હોય ને એને જોઈને બીજા હસતા થાય, બીજા આનંદિત થઈ જાય. આખા ગામનું ટેન્શન લઈને નીકળ્યો, એને જોઈ લે તો પેલો ટેન્શનમાં આવી જાય. અને ક્યાં જોઈ લીધો ભાઈ? ગમે તેટલું દુઃખ તમને ને મને આવે, મારી માઓ તમને કહું છું, હસતા રહેજો. હસતા રહેવાથી આ હૃદય શાંત થાય, આ હૃદય નિર્મળ થાય. ચંદવાણામાં ઉતારો અમારા પપ્પુભાઈ ના ત્યાં છે, મુકેશભાઈ ના ભાઈ ના ત્યાં માં જેમ અમને રાખે છે. અને ગામના હરેક માણસો અમારા હોય એવી રીતના અમને રાખે છે. અમને બહુ આનંદ થાય છે. અમને વારે ઘડી કે દૂધ થોડુંક લઈ લો, રાત્રે દૂધ પી જજો. આટલો બધો ભાવ મળે તો સમજો આવી કથાઓ થાય છે. ભાવ શ્રેષ્ઠ છે સાહેબ. દુનિયામાં ભાવને જ પૂજવામાં આવે છે, ધનને નથી પૂજવામાં આવતું અને ધનને પૂછવામાં પણ નથી આવતું. જો પૂજવામાં આવતું, થોડા વર્ષો પહેલા કાગળિયાઓ થઈ ગયા હતા ને, પૈસા જે હતા એ કાગળિયાઓ થઈ ગયા હતા આપણી માટે. 1000 ની નોટો અને જે બધી નોટો હતી મને ખબર નથી, પણ કાગળિયા બની ગયા હતા. નોટ સરકારે બંધ કરી નાખી. જો એ ધન જો સર્વસ્વ હોત તો પછી શું જોઈએ? નથી સર્વસ્વ સાહેબ. જીવન જીવવા માટે છે. જીવન જીવવા માટે ધનની જરૂર હોવી જોઈએ, પણ જીવન ધન છે એ ન હોવું જોઈએ. જીવન જીવવા માટે તેની આવશ્યકતાઓ છે. પરિવારનું ભરણ પોષણ કરવું, બાળકોને ભણાવવા, સારું જ્ઞાન આપવું, એના માટે છે. પણ જીવન જો ધન છે એવું જે સમજી બેઠેલા માણસો છે, એને લાગે કે હું સુખી છું, પણ એ ઘણો દુખી હોય છે સાહેબ. એ ઘણો દુખી હોય છે. દ્રષ્ટાંતમાં કુશળ, ધીર, ગંભીર હોય, આ વક્તાના નિયમો છે. જો વક્તાના નિયમ હોય તો શ્રોતાના પણ સામે નિયમ હોય ને, બંનેના નિયમ હોય. તો શ્રોતાના નિયમના અંદર ભગવાન કહે છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરચેત કથાવ્રતિ. આ કથાનો શ્રોતા કેવો હોવો જોઈએ એની વાત અહીંયા કરવામાં આવી છે. શ્રોતા જો ઢીલો હોય ને, વક્તાને આનંદ ના આવે. શ્રોતા કેવો હોવો જોઈએ? તો કહે છે, કામમ ક્રોધમ મદમ માનમ. જેને કોઈ કામના ન હોય. ઘણી બધી આવી બધી મોટી સમિતિ થાય એટલે આયોજન સમિતિ બને, પછી કોઈને ખોટું લાગી જાય, કોઈને સારું લાગી જાય, કોઈ કામ આગળ લઈને કરતો હતો કે હોય મોટો થઈ ગયો કામ કરે. કથા જ્યારે માંડવાની હોય, કથા જ્યારે થવાની હોય, ત્યાં એ પ્રકારની કામના ન હોવી જોઈએ કે મેં આ કર્યું છે. એ ભાવ ન હોવો જોઈએ. એ ભાવ બધો મૂકીને મેં નથી કર્યું સાહેબ, ઈશ્વરે કર્યું છે. પણ આ સૃષ્ટિમાં ઊંધું છે. એક કૂવો એટલો બધો ખોદવામાં આવે અને ખોદાવી દે એટલે એક મોટી પથ્થરની તકતી લગાવવામાં આવે કે ફલાણા ભાઈ તરફથી આ સપ્રેમ ભેટ છે. કૂવો ખોદાડનાર જે છે એનું નામ છે, પણ પાણી આલનારનું નામ છે ખરું? પાણી આલનારનું નામ છે ખરું?
આપણે વિચાર કરો સામાન્ય એવું મોટું નામ લખાવી દે, મોટી તકતી લગાવી દે, ફલાણા ભાઈ તરફથી 2 લાખનું દાન આપવામાં આવ્યું. સાહેબ પાણી આવવાનું તો નામ જ નથી. ઈશ્વર હોવા છતાં તમને ને મને જોવાતો નથી, પણ મહેસૂસ થાય છે. આ હવા તમને ને મને મહેસૂસ થઈ રહી છે, ફૂલની સુગંધ તમને ને મને મહેસૂસ થઈ રહી છે. એમ ઈશ્વર ઘર ઘર ને ઘટઘટ વ્યાપક છે, મહેસૂસ થાય છે સાહેબ, દેખાતું નથી. મહેસૂસ થાય છે સાહેબ. હરેક તમે જો કાર્યનું કારણ હોય છે, અને કારણ વગર કાર્ય હોતું નથી. એટલે આ કથાનો શ્રોતા આવી બધી કામના વાળો ન હોય કે મારું નામ થાય, એવું ન હોય. એનું નામ તો થવાનું જ છે સાહેબ. તમે બી વાવો છો તે ઉગવાનું જ છે ફળ, એમાં કોઈ શંકા નથી સાહેબ. પણ તમે હમણાં વાવો ને પછી કોઈ કાલે મને આંબાની કેરી જોઈએ તો ન મળે, 5 વર્ષ રાહ જોવી પડે. કર્મણ્યે વાધિકાર હસ્તે માં ફલે શું કદાચ રાહ જોવી પડે. ક્રોધમ બીજા નંબરમાં કહે છે કે કથાનો શ્રોતા ક્રોધી ન હોવો જોઈએ. ક્રોધ તો આપણે આંખે જ હોય, ખાલી કોઈ છંછેડવો જોઈએ. પણ સાહેબ આપણે એક વૃક્ષ પાસે શીખવાનું છે. આપણે વૃક્ષને એક મોટો પથ્થર લઈ અને જોરથી મારીએ છીએ ને સાહેબ, વૃક્ષ તમને ને મને ફળ આપે છે. આપણે એને પથ્થર મારીએ છીએ, તમને ને મને ફળ આપે છે. એને ક્રોધ ન હોય. અને જો આપણી પડખે બેસેલો માણસ જો આપણને કોઈ લાફો મારી દે તો એને તોડી નાખીએ આપણે. મન માર્યું એમ કે મને માર્યું. વૃક્ષ આપણને તમને ને મને શીખવાડે સાહેબ, સત્પુરુષા ઇવ, તમે નમતા રહો. અને વૃક્ષ નમતું છે હો. આંબા ઉપર જ્યારે ગુંગણા આવે, પહેલા તો મોર આવે, મને ખબર છે ત્યાં સુધી મોર આવે એટલે ઘણા ઊંચા હોય. ધીરે ધીરે એમાં ગુંગણા થાય, એ ધીરે 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 ફળ આવી જાય ને, એ ગુંગણા હોય ત્યાં સુધી ઊંચા હોય આંબા. પણ જેવા ફળ આવે ને ત્યારે એ નીચે લબડી જાય, બિલકુલ લબડી જાય. આપણે હાથથી ઘણા આંબાની કેરી તોડી શકીએ. આંબો તમને મને શીખવાડે સાહેબ, નમતા રહો, નમે સૌને ગમે. જે મજા નાના રહેવામાં છે સાહેબ, એ મોટા થવામાં છે જ નહીં. નાના બાળકને કોઈ ચિંતા ખરી? મોટાને ઘણી ચિંતા કરે. મોટો થાય ને એને દુઃખ પણ ઘણું, અને એનો નાશ પણ તરત થઈ જાય. પણ જે નાનો જ રહે ને, નાના રહેવામાં જીવન પસાર કરી દે, એ ઘણો આનંદિત થાય. હું તમને કહું, 2 માળના મકાન ઉપર હાથીને લઈ જવામાં આવે, હાથીને ઉપર ચડાવે અને હાથીને નીચે ફેંકી દે, એ બચે ખરો? ન બચે, ન બચે. રામ નામ સત્ય થઈ જાય હાથીને. પણ કીડીબાઈને 10 માળની બિલ્ડિંગ પર લઈ જવામાં આવે, કીડીબાઈ 10 માળની બિલ્ડિંગ ઉપર લઈ જવામાં આવે અને ત્યાંથી એને ફેંકે ને, એને કાંઈ ન થાય, એ નીચે પડીને ચાલતી થઈ જાય, હાડકાય ન ભાંગે એના. ભાગે નાની છે ને કીડી, એ નાનપણ એ પોતાને નાની સમજે છે. નાનો સમજે ને તેને આટલો બધો ફાયદો છે. અને જે મોટો બની જાય એ ખોટો થતા વાર નથી કરતો. બીજાની દ્રષ્ટિમાં ખોટો થતા જરા પણ વાર ન કરે. પણ નાનો હોય એના કહેવાય કે બધાને વાલો લાગે. એને ફાયદો છે નાનો રહેવામાં. એ દુનિયામાં સાહેબ નાના રહેજો, મોટા ન થતા. મિત્ર, રાવણ કેટલો મોટો હતો, રાવણ કેટલો મોટો હતો. 10 માથા હતા. મહાદેવ બોલે ને શિવ શંકરે આવી જવું પડે, એટલી એનામાં એટલી શક્તિ હતી. નાશ થયો ને સાહેબ, મોટો બનવા ગયો. એનો ભાઈ વિભીષણ નાનો રહ્યો નહીં. મારા રામ ભગવાન રામ વિભીષણને લઈ ગયા. તો વિભીષણ રાક્ષસી કુળમાં રહેવા વાળો, બધા રાક્ષસો હતા, એ છતાં વિભીષણ કેમ રાક્ષસ નતો? કેમ કે વિભીષણ એવું સમજતો હતો કે હું રામનો છું, રામ મારા છે, રામ મારા છે એવું સમજતો. હું રામનો છું. એ નાનો હતો. એટલે ક્રોધ ન હોવો જોઈએ, મદ ન હોવું જોઈએ, અભિમાન ન હોવું જોઈએ. મેં કર્યું છે એનું અભિમાન ન હોવું જોઈએ. પછી કહે છે
માનમ મત્સરમ, માનની ભાવના નહીં. મને હાર કેમ ન પહેરાવ્યો, મને બે જણા વચ્ચે મને કેમ ન બોલાવ્યો, એ પણ ન હોય. મત્સર ન હોવું જોઈએ. થોડી વારમાં રિસાઈ જવું અને જતું રહેવું, જાઓ તમારે જે કરવું તે કરો, મારે તમારા નથી રહેવું. મત્સર પણ ન હોવું. આ બધું જો હોય તો સમજવું કે કરવું ન કરવું એ વિફળ છે, એ સફળ નથી. અને લોભ આવા મોટા આયોજનમાં હોય, કોઈ ભાઈ ફોન કરીને કહે કે મારું 50,000 રૂપિયાનું દાન છે, અને પછી 50,000 નું દાન એની સમિતિને ખબર ન પડે ને પોતે મળ્યા છે લઈ લે, એવો ભાવ પણ જાગૃત થયો તો 5 લાખનું નુકસાન ગમે ત્યારે થઈ જાય, ગમે ત્યારે થઈ જશે. 50 તમને પચે નહીં, તમને મને કોઈને ન પચે. લોભ ન હોવો. દંભમ મોહમ, આવા 7 પ્રકારના, આપ મારી ભાષામાં જે પેલા ધુંધુકારી 7 ગાંઠો જે હતી ને, હું કહું છું કે એ આપણી આ 7 ગાંઠો છે. આ 7 ગાંઠ આપણી તૂટી જાય તો આપણને મોક્ષ મળે. આ 7 ગાંઠો આપણામાં ન હોય. આ કથા જ્યારે કૃષ્ણ ભગવાન સ્વધામ ગમન કર્યું તે સમયે ભાદરવા સુદ નોમ હતી, અને સુખદેવજી પરીક્ષિતને આ કથા તેના 30 વર્ષ પછી સંભળાવી હતી. સુખદેવજીએ પરીક્ષિતને એના 30 વર્ષ પછી આ કથા સંભળાવી હતી. અને એના 200 વર્ષ પછી ગોકર્ણજીએ આ ધુંધુકારીને કથા સંભળાવી હતી. એના 200 વર્ષ પછી. આમ કરી અને આ સપ્તાહ યજ્ઞની વિધિ પૂર્ણ થઈ અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કર્યો છે સાહેબ. ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કર્યો. પ્રથમ સ્કંદમાં મંગલાચરણ આવે, જેનું મંગલ આચરણ હોય તે મંગલાચરણ. ત્રણ અહીંયા મંગલાચરણ કીધા છે. એક તો વ્યાસજી મહારાજનું મંગલાચરણ, બીજું સુખદેવજી મહારાજનું મંગલાચરણ, અને ત્રીજું સૂતજી મહારાજનું મંગલાચરણ. વ્યાસજી, સુખદેવજી અને સૂતજી, આ ત્રણેયનું મંગલાચરણ છે. મંગલાચરણ આપણે જાણીએ. શ્લોકમાં કહે છે, જન્માન્યસ્ય યતોન્વયાદિતરત ચાર્તે સ્વભિજ્ઞસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્નાસ્ત્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતજીમાં 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે. એમાં પહેલો સ્કંદનો પહેલો શ્લોક જેને મંગલાચરણ કહે છે તે આ છે. આ મંગલાચરણમાં કહેવામાં આવ્યું છે કે જેના થકી આ જગતનું સર્જન, પાલન અને સંહાર થયું છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય પાલન કરવાનું કામ પણ ઈશ્વરનું, સ્થિતિ રાખવાનું કામ પણ ઈશ્વરનું, અને સંહાર કરવાનું કામ પણ ઈશ્વરનું. એના થકી આ ત્રણેય કામ થયા છે. જે ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારક છે એવા હે પરમ કૃપાળુ ભગવાન, તમે સત્યમ સ્વરૂપ છો, એટલે તમને સત્યમ પરમ ધીમહિ હું તમને નમસ્કાર કરું છું.
પછી કહે છે આ ભાગવત શું છે? બીજા શ્લોકમાં કીધું નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદમૃતમ દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, આ એક એવું કલ્પતરુનું વૃક્ષ છે, એક એવો વડલો છે કે એનામાંથી ફળ પડ્યું છે. ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃતમ, સુખદ મુખાદ અમૃતમ, સુખદેવજીના મુખથી નીકળેલું અમૃત છે. આ અમૃત છે સાહેબ. મહાત્મની કથામાં આપણે જોયું હતું જ્યારે કથા થતી હતી ને ત્યાં દેવતાઓ ગયા અને દેવતાએ કીધું કે અમે તમને સુધા આપીએ, તમે અમને કથા આપો. દેવતાઓને એ થયું કે ભાઈ ના, તમે અમને કથા આપી દો, અમે તમને આ અમૃતની સુધા આપીએ. પેલા ઋષિઓ કહે કે નહીં આપીએ ભાઈ, અમારા માટે આ બરાબર છે, આ શ્રેષ્ઠ છે અમારી પાસે, અમારે એ નથી જોઈતું અમૃત, કે અમારે થવું પણ નથી, અમારે એ અમારે પાન અમારે જોઈતું પણ નથી. વિચાર તો કરો, દેવતાઓ પણ આને માંગવા આવ્યા હતા. દેવતાઓ શું ખોટ છે દેવતાઓનો? કથા અમૃત આવું છે. સુખ મુખાદ અમૃતમ દ્રવ સંયુતમ, એ સુખદેવજીના મોઢેથી બસ પ્રવાહિત થઈ રહ્યું છે. ગંગા નીકળી છે, આપણને ખબર નથી ક્યાં જાય છે, પણ બસ પ્રવાહિત થઈ ગઈ છે. આજે પણ હરિદ્વાર જઈએ આપણે તો ગંગાનો પ્રવાહ ત્યાં બહુ શીઘ્ર હોય છે. આપણે સાંકળ ન પકડીએ તો આપણે ક્યાંય પહોંચી જઈએ. દ્રવિત થઈ રહે. સુખ મુખાદ દ્રમતમ દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. આ એક એવો રસ છે, કાલે પણ કીધું કે આમાં ગુટલો છે જ નહીં, રસે રસ ભરેલો છે. જેમ શીરામાં ઘી વધારે હોય ને, માઓને ખબર, એ સીધો એ શીરો અહીંયા મૂકીને સીધો જતો જ રહે, અને ચાવવો ન પડે ને કાંઈ ન કરવું પડે. આ એના કરતા દીપ્યમાન અમૃત છે, સતત દ્રવી રહ્યું છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. માટે હે ભાવુકો, હે રસિકો, હે ભક્તો, આ કથા સુધાનું હર હંમેશ પાન કરજો સાહેબ. ગીતા પેશ ગોરખપુરમાં માત્ર ને માત્ર 200 રૂપિયામાં ભાગવતનો ગ્રંથ મળે છે. એ તમારા ઘરમાં પણ રાખશો ને, એ અમૃત વહેતું રહેશે ઘરમાં. અને કોઈ દી ઈચ્છા થાય તો તમારા બાળકોને બેસાડી, તમારા સંતાનોને રવિવારે બેસાડી, તમારી પુત્ર વધુઓને રવિવારે બેસાડી અને તેને આવા આ ગ્રંથોની વાતો સાહેબ સંભળાવજો. તમારું ઘર પવિત્ર અવશ્ય થશે. વિચારો તેનાથી સારા થશે. આ ભાગવત વંચાવજો, ઘરે સંભળાવજો. પીબત ભાગવતમ રસમાલયમ. અને પછી નારાયણને નમસ્કાર કરીને ત્રીજા શ્લોકમાં, ત્રીજા મંગલાચરણમાં કીધું નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમુદીરયે. નરમ ચૈવ નરોત્તમમ, જે નરોમાં પણ ઉત્તમ છે તેવા નારાયણ. આપણા સંતાનોનું નામ પણ સાહેબ ભગવાનના નામ પર રાખજો, તો એના નામ લેવાથી પણ ઉદ્ધાર થઈ જશે. ભગવાનનું નામ લેવાય તેવા નામ રાખજો. ત્રણ મંગલાચરણ કીધા છે અને ભગવાનના મુખ્ય 24 અવતારની કથા અહીંયા કહેવામાં આવી છે. એ 24 અવતારમાં ભગવાને મુખ્ય 10 અવતાર લીધા હતા. શ્લોકમાં કીધું મત્સ્ય કૂર્મ વરાહશ્ચ નૃસિંહ વામનસ્તથા રામ રામશ્ચ કૃષ્ણશ્ચ બુધકલ્કી ચ તે 10. આ 10 અવતારો કીધા. પહેલો મત્સ્ય અવતાર ભગવાને લીધો,
અને સૃષ્ટિને બતાવી દીધું કે નાનું નથી, વિશાળ પણ થઈ શકાય. ઈશ્વર વિશાળ છે, વ્યાપક છે. બીજા અવતાર કુર્મ લીધો ભગવાને, અને સમુદ્ર મંથન વખતે એ કુર્મ અવતાર લઈને ભગવાને પીઠ ઉપર એક મલય પર્વત મૂક્યો અને સમુદ્ર મંથનને પૂર્ણ કર્યું. સમુદ્ર મંથન એટલે શું? આપણા જ્ઞાનનું મંથન, સાહેબ. આ જ્ઞાનને મંથવામાં આવે ને તો એનામાંથી અનેક વિચારો પ્રાપ્ત થાય, અનેક વિચારો નીકળે. અને મથવામાં ના આવે તો નવરો નખો જ વાળે, એ શબ્દ ત્યાં સાર્થક થાય. નવરો નખો જ વાળે. જ્ઞાનને મથવામાં આવે તો ઘણું બધું નીકળે. માવો રવેડી લઈ અને છાસ ને મથે તો માખણ નીકળે એના અંદર. મથવામાં આવે તો બધું જ નીકળે, બધું જ પ્રાપ્ત થાય. મથવું જોઈએ, એના માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. બીજો અવતાર ભગવાને કુર્મનો લીધો. ત્રીજો અવતાર વરાહનો લીધો કે જ્યારે હિરણ્યાક્ષ કરીને રાક્ષસ હતો, એ ધરતીને પાતાળમાં લઈ ગયો હતો ને એને હિરણ્યાક્ષને મારીને ભગવાને વરાહ, આપણી ભાષામાં જેને કહેવાય ભૂંડ સુવરનો અવતાર ભગવાને લીધો. અને એ અવતાર થકી આ સૃષ્ટિને તેજોમય કરી. ચોથો અવતાર ભગવાને નૃસિંહ લીધો અને હિરણ્યકશિપુને બતાવી દીધું કે ભગવાન શું છે. નૃસિંહ અવતાર લઈ અડધું મનુષ્યનું શરીર ને અડધું સિંહનું શરીર ધારીને હિરણ્યકશિપુને માર્યો. અને પછી ભગવાને વામન અવતાર લીધો. વામન અવતારના અંદર ભગવાને બલિ રાજા પાસે 3 ડગલામાં ધરતી માંગી. અને બલિને થયું એ ખરું કે 3 ડગલા માંગે છે ને, એની વિશાળ કથા કાલે આવશે. પણ આ 10 અવતાર આવી રહ્યા છે એટલે હું વર્ણન કરું છું. માંગ્યું તો મારા સ્વરૂપે આવેલા નાના બાળકે 3 ડગલા માંગ્યા. દઈ દેવા 3 ડગલા. એનો અભિમાન બોલી ગયો તો તે સમય દઈ દેવા. 3 ડગલામાં જવાનું શું છે? પણ એને ખબર હતી સબ ભૂમિ ગોપાલ થી. એને એ ખબર ન હતી સબ ભૂમિ ગોપાલ થી. અને સંકલ્પ કર્યો. અને ત્યાં તો પછી વિરાટ સ્વરૂપ ભગવાને લીધું. 3 ડગલા, ત્રીજો ડગલો માંડી ન શક્યા, એના માથે મૂક્યો ને ધરતી લોકમાં એને પાતાળમાં લઈ ગયા. પછી આવે છે મર્યાદા પુરુષોત્તમ રામ.